24 કલાકમાં રાજ્યના 76 તાલુકાઓમાં મેઘરાજાની દસ્તક. ગળતેશ્વરમાં 4 કલાકમાં 2.91 ઇંચ વરસાદ. સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 46 તાલુકાઓમાં વરસાદ. આગામી 3 કલાક રાજ્યમાં વરસાદની આગાહી. રાજ્યના 4 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, 9 જિલ્લામાં યલો એલર્ટ. સેટેલાઇટ તસવીરમાં પણ મધ્ય દક્ષિણ ગુજરાતમાં છવાયા છે વાદળો. વડોદરાના સાવલીમાં વરસાદના કારણે તૂટ્યો રસ્તો. ડાયવર્ઝન સાથેનો રસ્તો તૂટતા વાહન વ્યવહાર બંધ. ગ્રામજનોને ભારે હાલાકી. રસ્તાની નીચેથી વહી રહ્યો છે પાણીનો પ્રચંડ પ્રવાહ. છોટાઉદેપુરમાં સતત બીજા દિવસે ડાયવર્ઝનનું ધોવાણ યથાવત. શિહોદ ભારત નદી પરનું ડાયવર્ઝન ધોવાયું. બોડેલી હાલોલ રોડ પર ખાખરિયા પાસેનું ડાયવર્ઝન પણ ધોવાયું. ટેલિગ્રામ પર યથાવત રહેશે અસ્થાયી રોક. દિલ્હી હાઈકોર્ટે સરકારના નિર્ણયને ગણાવ્યો યોગ્ય. નીટની પરીક્ષાને લઈ ટેલિગ્રામ પર 22 જૂન સુધી લગાવાયો છે અસ્થાયી બેન.